चलो मित्रों, આગળ તમને સ્વાધ્યાય 1.2 ગણવા માટે આપ્યું હતું। એમાં તમે કોઈ ડિફિકલ્ટી સૂચવી નથી। એનો મતલબ એ થયો કે દરેકને સ્વાધ્યાય 1.2 ના બધા દાખલા આવડે છે અને લગભગ સહેલો સ્વાધ્યાય જ છે। તો પ્રયત્ન થોડો ઘણો કરો તો આવડી જાય એવા દાખલા જ છે। તેમ છતાં કોઈ ડિફિકલ્ટી હોય તો ગ્રુપમાં જણાવજો, જેથી કરીને આપણે 1.2 ની કોઈ ડિફિકલ્ટી હોય તો સોલ્વ કરી શકીએ। હવે 1.2 પછીનો ટોપિક છે ઉપગણ। તો એના વિશે આપણે આગળ વધીએ। ઉપગણ ગણને ઇંગ્લિશમાં સેટ કહેવાય છે, ઉપગણને સબસેટ કહેવાય છે। ઉપગણ મતલબ સબસેટ, ઇંગ્લિશમાં એને સબસેટ કહે છે। એની વ્યાખ્યા પ્રમાણે છે, જો એક ગણમાં બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા હોય તો એક ગણને બીજા ગણનું ઉપગણ કહે છે। जो एक गणना બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા હોય તો એક ગણને બીજા ગણનો ઉપગણ કહે છે। આ વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય। જો ગણ એના બધા જ ઘટકો ગણ બી માં આવેલા હોય તો ગણ એ ને गण बी नो उपगण कहे छे। तेने संकेत में ए उपगण बी वडे दर्शावाय छे। दाखला तरीके गण A is equal to 1 2 3, B is equal to 1 2 3 4 5। હવે તમે અહીંયા જુઓ, ગણ A ના બધા જ ઘટકો ગણ B માં છે, તો આનો મતલબ શું થાય? સ્પષ્ટ છે કે એ ઉપગણ B गण ए ना બધા જ ઘટકો ગણ B માં છે, તો એનો મતલબ એ થયો કે એ ગણ A ગણ B નું ઉપગણ છે, એ ઉપગણ B। જો ગણ A ગણ B નું ઉપગણ ન હોય, જો ગણ A એ ગણ B નો ઉપગણ ન હોય તો તેને સંકેતમાં ए नॉट उपगण B वडे दर्शावाय। उपगण ની જગ્યાએ नॉट उपगण આવી રીતે સંકેત મળશે। ઉપગણ માટે આ રીતે, नॉट उपगण માટે આ। દાખલા તરીકે ગણ A is equal to 1 2 3 અને B is equal to 2 3 4 5। बोलो ये उपगण B કહેવાશે? તો ના, કેમ? ગણ A નો ઘટક 1 ગણ B માં નથી। જો એટલે એનો મતલબ એ છે ગણ A ના બધા જ ઘટકો ગણ B માં છે એવું કહી શકાય નહીં। તો સ્પષ્ટ છે કે A not subset B। એટલે એનો મતલબ એવો થયો
કે ગણ એના બધા જ ઘટકો ગણ B માં હોય તો જ એ ઉપગણ B કહેવાય. તો એને આપણે સંકેતમાં આ રીતે લખી શકીએ. ગણ એના બધા જ ઘટકો બધા ઘટકો માટેનો સંકેત આ રીતનો છે. V કરે અને આડી લીટી એને વંચાય છે for all, એટલે કે બધા for all V કરે અને આડી લીટી એટલે કે બધા ગણ એના બધા ઘટકો એટલે A belongs to A. સ્મોલ a ઘટક છે, કેપિટલ A ગણ છે અને ગણ એના બધા જ ઘટકો ટૂંકું હોય અને આવી રીતે સંકેતમાં લખાય. for all A belongs to A માટે A belongs to B હોય તો એટલે ગણ એના બધા જ ઘટકો ગણ B માં હોય તો શું કહેવાય? તો અને તો જ A ઉપગણ B. તો અને તો જ મતલબ એનો એવો થયો કે ગણ એના બધા જ ઘટકો ગણ B માં હોય તો A ઉપગણ B. એનાથી ઉલટું જો A ઉપગણ B હોય તો એનો મતલબ એ થયો ગણ એના બધા જ ઘટકો ગણ B માં છે. પછી બીજું પરિણામ છે જો ગણ એના બધા જ ઘટકો ગણ B માં હોય એટલે કે જો A ઉપગણ B હોય અને ગણ B ના બધા ઘટકો ગણ A માં હોય, ઉલટું B ઉપગણ A એના બધા ઘટકો B માં હોય, B ના બધા ઘટકો A માં હોય એટલે કે જો A ઉપગણ B હોય અને B ઉપગણ A હોય તો અને તો જ A is equal to B. ગણ એના બધા ઘટકો ગણ B માં હોય, ગણ B ના બધા ઘટકો ગણ A માં હોય તો A અને B બંને સમાન ગણ કહેવાય. સમાન ગણની આપણે વ્યાખ્યા જોઈ ગયા, એમાં એક વ્યાખ્યા આવી પણ હતી કે જો ગણ એના બધા જ ઘટકો ગણ B માં હોય અને ગણ B ના બધા જ ઘટકો ગણ A માં હોય તો A અને B સમાન ગણ કહેવાય. એ વ્યાખ્યા સમાન ગણનો આપણે લખાવેલી છે. પછી સંખ્યાગણ માટે જોઈએ. સંખ્યાગણ માટે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z, સમય સંખ્યાઓનો ગણ q, વાસ્તવિક સંખ્યાઓનો ગણ r એ બધા સંખ્યાગણ જોઈ ગયા. એના માટે આપણે આ પરિણામ જાણીએ છીએ કે n ના બધા જ ઘટકો z માં છે. નોંધમાં આપણે લખાયું છે એમાં જોશો તમે તો n ના બધા જ ઘટકો છે. z ના બધા જ ઘટકો q માં, q ના બધા જ ઘટકો r માં. પ્રાકૃતિક સંખ્યાઓ બધી પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જાય, બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓની અંદર આવી જાય અને બધી સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓના ગણની અંદર આવી જાય. આમાં એક વસ્તુ આ પણ ધ્યાનમાં રાખવાની કે n ના બધા જ ઘટકો t માં નથી, અસમય સંખ્યાઓ. t એટલે અસમય સંખ્યાઓનો ગણ. કયા ઘટકો છે એનો ખ્યાલ છે? √2, √3, √5, π, e એ બધા ઘટકો t માં છે જે n માં નથી. એટલે n ના બધા ઘટકો t માં નથી આવતા, એ ધ્યાન રાખો. t માં કયા ઘટકો આપણે ખબર હોવી જોઈએ. n not subset t, t subset r. t ના બધા જ ઘટકો r માં છે એ ધ્યાન રાખો, પણ n ના એ બધા ઘટકો t માં નથી. એટલે સંખ્યાગણ માટે પણ આ યાદ રાખવાનું. એના પછી કેટલાક નિયમો છે. પહેલો નિયમ છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણના બધા જ ઘટકો કોઈ પણ ગણની અંદર આવી શકે. એનો મતલબ ખાલી ગણના બધા જ ઘટકો કોઈ પણ ગણમાં આવી શકે. આવી શકે તો હા, ખાલી ગણમાં તો એમ ઘટક છે જ નહીં તો પછી એ તો દરેક ગણનો ઉપગણ જ કહેવાય. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. એટલે કે 5 ઉપગણ
બીજો નિયમ છે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે એટલે કે ગણ એ હોય તો ગણ એ પોતે પોતાનો ઉપગણ કહેવાય ગણ એના બધા ઉપગણ એનું કહેવાય फाइव उपगण तो છે કે ये उपगण એ પણ કહેવાય એનો મતલબ એ તો કોઈ પણ ગણ લઈએ ગણ એ તો ગણ એ ઓછામાં ઓછા બે ઉપગણ તો મળે જ ખાલી ગણ અને ગણ પોતે કોઈ પણ ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ કયા હા નહીં એટલે કે ખાલી ગણ અને ગણ પોતે પણ એમાં અપવાદ સ્વરૂપ છે ધ્યાન રાખજો શું અપવાદ છે અપવાદ છે ખાલી ગણ ને એક જ ઉપગણ છે खाली गण में एक ज उपगण છે અને તે फाइव પોતે ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ પોતે એ સિવાયનો તો બીજો એનો કોઈ ઉપગણ છે જ ખાલી ગણ સિવાયનો કોઈ પણ ઉપગણ ન હોય એને ઓછામાં ઓછા બે ઉપગણ હોય બે કરતા વધારે પણ હોય પણ ઓછામાં ઓછા બે પણ ખાલી ગણનો એક જ ઉપગણ છે फाइव પોતે ગણની સંખ્યા જોઈએ ગણ એમાં ઘટકોની સંખ્યા ધારો કે n છે ગણ એમાં ઘટકોની સંખ્યા n હોય તો ગણ a ના ઉપગણની સંખ્યા તો એનો નિયમ છે 2 ની n ઘાત આ યાદ રાખો સૂત્ર છે गण एवं घटकोनी संख्या n હોય તો ગણ એના ઉપગણની સંખ્યા 2 ની n ઘાત થશે કઈ દાખલા તરીકે ગણ એમાં ધારો કે બે ઘટકો લઈએ -1 અને +1 એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા n બરાબર 2 તો ગણ એના ઉપગણની સંખ્યા बेनी n घात એટલે કે 2 ની 2 ઘાત એટલે 4 ગણ એમાં બે જ ઘટકો છે -1 અને +1 બે ઘટકો હોય તો ઉપગણની સંખ્યા થશે 4 અને 4 ઉપગણો મળશે કયા 4 ઉપગણો છે જોઈએ એના 4 ઉપગણો કયા તો એના ઉપગણો 4 ઉપગણો છે પહેલો ઉપગણ a1 કહી તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે એટલે શરૂઆત કરીએ ખાલી ગણ એક પણ ઘટક ન હોય એવો ઉપગણ એને 5 ગણ પછી એક ઘટક વાળો ઉપગણ લઈએ આ બે ઘટકો છે એવો એક ઘટક વાળો ઉપગણ એટલે કે ગણની અંદર આવી રીતે -1 ગણની અંદર છેડિયા કાઉન્સમાં -1 એટલે ગણમાં -1 આ બીજો ઉપગણ ત્રીજો ઉપગણમાં બે એક ઘટક લઈએ બીજો એક ઘટક બાકી છે 1 પહેલો -1 વાળો ગણ પછી +1 વાળો ગણ એક પણ ઘટક ન હોય તેવો ગણ પછી એક ઘટકો વાળા ગણ एक घटको वाला बनने गण आपी गया પછી બે ઘટકો વાળો ગણ એટલે કે -1 +1 લઈએ એટલે ગણ એક પોતે થઈ ચાર ઉપગણો કયા તો શરૂઆત ખાલી ગણથી કરવાની એક પણ ઘટક ન હોય તેવો ગણ
પછી એક ઘટકો વાળા ગણ, પછી બે ઘટકો વાળા ગણ. એક પણ ઘટક ન હોય તેવો ઉપગણ એટલે કે ખાલી. પછી એક ઘટકો વાળા ઉપગણ અને પછી બે ઘટકો વાળા ઉપગણ એટલે ગણ એ પોતે. તો એના ઉપગણો થયા. તો આમ એના ઉપગણો ચાર ઉપગણો થયા 5 છગડીયા કૌંસમાં -1 +1 અને e. તો આ થયા એના ઉપગણો. હવે ઉપગણના પ્રકાર વિશે જોઈએ તો ઉપગણના બે પ્રકાર છે. ઉપગણના પ્રકાર તો ઉપગણના બે પ્રકાર છે. એક ઉચિત ઉપગણ અને બીજું અનુચિત ઉપગણ. તો ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ કોને કહેવાય તેના વિશે જોઈએ તો બીજા નંબરની નોંધ છે ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ તેની વ્યાખ્યા પ્રમાણે છે ગણ એ ના એ સિવાયના ઉપગણો તેના ઉચિત ઉપગણ કહે છે. ગણ એ ના એ સિવાયના ઉપગણો તેના ઉચિત ઉપગણો કહે છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા ને ગણ એના ઉપગણોમાં તમે જુઓ 5 છે -1 છે +1 છે અને e. તો આ ગણ એ પોતે પોતાનો ઉપગણ છે. હવે એ સિવાયના આ બીજા ત્રણ ઉપગણો જે છે એને ઉચિત ઉપગણ કહેવાય છે. એ સિવાય ગણ એના એ સિવાયના ઉપગણો એટલે આ a1 a2 a3 આ ત્રણ એના ઉચિત ઉપગણ કહેવાય છે. દાખલા તરીકે આપણે હમણાં જોઈ ગયા પ્રમાણે a -1 +1 માટે a ના ઉપગણ તો 5 -1 +1 ને ગણ એ પોતે. તો a ના ઉચિત ઉપગણ કયા? a સિવાય એટલે 5 -1 અને +1 આ એના ઉચિત ઉપગણ કહેવાય. બુકમાં આ વ્યાખ્યા આ રીતે પણ આપી છે કે જો a ઉપગણ b હોય તથા a not equal to b હોય તો a ને b નું ઉચિત ઉપગણ કહે છે. એટલે કે a ઉપગણ છે પણ a b ની બરાબર નથી તો પછી એને કેવો ઉપગણ કહેવાય? b નું ઉચિત ઉપગણ કહેવાય છે. એના પછી બીજો પ્રકાર છે અનુચિત ઉપગણ. ત્રીજા નંબરની નોંધ છે પેમ્પલેટમાં જોશો ત્રીજા નંબરની નોંધ છે અનુચિત ઉપગણ. ગણ a ના ઉપગણ a કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ છે. ગણ a ના ઉપગણ a ને તેનો અનુચિત ઉપગણ કહે છે. આ પ્રમાણે જો વ્યાખ્યા આપવી હોય તો બીજી રીતે વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય. જો a ઉપગણ b હોય
તથા a = b હોય, a b નો ઉપગણ ખરો પણ a b ની બરાબર છે, તો a ને b નો અનુચિત ઉપગણ કહે છે। દાખલા તરીકે a = છગડીયા કૌંસમાં -1 + 1 માટે a ના ઉપગણ જોઈએ તો આપણે શરૂઆતમાં જોઈ ગયા પ્રમાણે a ના ઉપગણ તો ખાલી ગણ પહેલો ઉપગણ, પછી એક ઘટકો વાળો ઉપગણમાં -1 + 1 અને બે ઘટકો વાળો ઉપગણ એટલે ગણ 1 પોતે। હવે એમાં ઉચિત ઉપગણ કયા? તો ઉચિત ઉપગણ એટલે એ સિવાયના ઉપગણ 5 -1 અને +1 ઉચિત ઉપગણ। તો a ના અનુચિત ઉપગણ કયા? તો અનુચિત ઉપગણ એટલે ગણ 1 પોતે। એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ છે, પણ એ કેવો ઉપગણ છે? તો કે અનુચિત ઉપગણ છે। કોઈ પણ ગણ પોતે પોતાનો અનુચિત ઉપગણ છે। ઉપગણની વ્યાખ્યામાં આપણે શરૂઆતમાં લખ્યું હતું ઉપગણની વ્યાખ્યા પછી કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, પછી કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ છે, કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ છે પણ એ કેવો? અનુચિત ઉપગણ છે। તો આવી રીતે અનુચિત ઉપગણ ગણ 1 પોતે થશે, ગણ 1 અનુચિત ઉપગણ એટલે ગણ 1 પોતે। ખાલી ગણ લઈએ a = 5 લઈએ તો એના ઉચિત અને અનુચિત ઉપગણ શું થાય તો જોઈએ। a = 5 માટે ખાલી ગણ માટે ચલો એના ઉપગણ 5 પોતે, चलो एना उचित उपगण અને એના અનુચિત ઉપગણ એ તરીકે ખાલી ગણ લઈએ તો ખાલી ગણ એના ઉપગણ એટલે 5 નો ઉપગણ 5 પોતે, એ તરીકે 5 લઈએ તો 5 ના ઉપગણ 5 ના ઉચિત ઉપગણ અને 5 ના અનુચિત ઉપગણ। 5 નો એક જ ઉપગણ છે 5 પોતે, તો એ 5 નો એક જ ઉપગણ 5 પોતે છે અને ઉચિત સમજવું કે અનુચિત સમજવું? તો એ નિયમ લખ્યો છે કોઈ પણ ગણ પોતે પોતાનો અનુચિત ઉપગણ છે એટલે 5 નો ઉપગણ જો 5 જ હોય તો 5 ને અનુચિત સમજવા। એ નિયમ છે કોઈ પણ ગણ પોતે પોતાનો અનુચિત ઉપગણ છે તો 5 નો અનુચિત ઉપગણ 5 પોતે અને એક જ ઉપગણ છે અને એ અનુચિતમાં આવી ગયો તો ઉચિતમાં શું રહ્યું? ઉચિતમાં કશું જ નથી, 5 ના ઉચિત ઉપગણ તો નથી। તો એના પરથી આપણે એવો નિયમ બનાવી શકીએ કે 5 તમે જોયું હશે કે અહીંયા 5 અહીં જો આ 5 ઉચિત ઉપગણ છે, જ્યારે અહીંયા 5 અનુચિત ઉપગણ છે। તો 5 ક્યારે ઉચિતમાં આવે અને ક્યારે અનુચિતમાં આવે? અને ટૂંકો પ્રશ્ન MCQ ઘણી વખત પૂછાઈ ગયો છે કે 5 ઉચિત ઉપગણમાં પણ આવે છે અને 5 અનુચિત ઉપગણમાં પણ આવે છે। 5 ને ઉચિત ઉપગણ ક્યારે કહેવાય, અનુચિત ઉપગણ ક્યારે કહેવાય? તો ધ્યાન રાખો અરિક્ત ગણમાં, અરિક્ત ગણ એટલે ખાલી ન હોય તેવો ગણ, અરિક્ત ગણ માટે એટલે ખાલી ન હોય તેવા ગણ, અરિક્ત ગણ માટે એટલે ખાલી ન હોય તેવા ગણ માટે 5 ઉચિત ઉપગણ છે। જેમ કે a માટે 5 ઉચિત ઉપગણ છે। પછી રિક્ત ગણ માટે એટલે કે ખાલી ગણ માટે 5
અનુચિત ઉપગણ. ફાઈ ઉચિત ક્યારે કહેવાય, અનુચિત ક્યારે કહેવાય એનો ખ્યાલ હોવો જોઈએ કે ફાઈ અરિક્ત ગણ માટે ફાઈ ઉચિત ઉપગણ છે, જેમ કે ગણ એ માટે, જ્યારે ખાલી ગણ માટે, રિક્ત ગણ માટે, ખાલી ગણ માટે ફાઈ અનુચિત ઉપગણ છે. ત્રીજી નોંધ એના પછી ચોથી નોંધ આવે છે અધિગણ. ચોથા નંબરનો અધિગણ જેને કહેવાય છે સુપરસેટ. ઉપગણ એને સબસેટ કહેવાય છે, અધિગણને સુપરસેટ. એની વ્યાખ્યા શું છે? તો જો ગણ એના બધા જ ઘટકો ગણ બી માં આવેલા હોય તો ગણ એ ને ગણ બી નું ઉપગણ કહે, જે આપણે આગળ જોઈ ગયા. હવે એમાં આગળ ગણ એ ને ગણ બી નું ઉપગણ કહે છે, ગણ બી ને ગણ એ નો અધિગણ કહે છે. ઉપગણ પછી અધિગણ આપે છે, એટલે કે આ એ ઉપગણ બી લઈ તો એમાં ઉપગણ કોણ છે? એ જે છે એ ઉપગણ છે, બી શું છે? તો બી અધિગણ છે. એ ઉપગણ બી માં એ ઉપગણ છે, બી અધિગણ છે, સુપરસેટ છે. એના પછી આવે છે પાંચમા નંબરની નોંધ ઘાતગણ, જેને કહેવાય છે પાવર સેટ. ઘાતગણનો ટોપિક્સ, એના પછીના કેટલાક ટોપિક્સ છે એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ આગળ કરીશું. થોડી નોંધો વધારે છે, એના પછી 9, 10, 11 આવે છે. તો ઘાતગણની ચર્ચા કરીએ તે પહેલા એની આગળ કેટલાક ઉદાહરણ આપે છે, ઉદાહરણ 9, 10, 11 એ જોઈ લઈએ, પછી આપણે ઘાતગણની ચર્ચા કરીશું. ઉદાહરણ એ જ ઇક્વલ ટુ આપેલું છે 13, બી જ ઇક્વલ ટુ આપ્યું છે 159, સી જ ઇક્વલ ટુ આપ્યું છે 1, 3, 5, 7, 9. તો નીચેની જોડી જે છે ઉપગણ અથવા નોટ ઉપગણનો સમાવેશ છે તે જણાવો. ખાલી જગ્યામાં આપ્યું છે 5, ખાલી જગ્યા બી. બીજા નંબરનો એ ખાલી જગ્યા બી. ત્રીજા નંબરનો એ ખાલી જગ્યા સી. ચોથા નંબરનો બી ખાલી જગ્યા સી. ચલો ઉપગણ આવશે કે નોટ ઉપગણ એ ચેક કરવાનું છે. ઉપગણ અને નોટ ઉપગણ બેમાંથી એક પસંદ કરવાના છે. હવે તમે જાણો છો ખાલી ગણ દરેક ગણનું ઉપગણ છે. ફાઈ જે છે બી નો પણ ઉપગણ કહેવાય, ઉપગણ બી આવશે. પછી જુઓ ગણ એના બધા ઘટકો ગણ બી માં છે કે કેમ.
ગણ એના ઘટકો છે 1 અને 3. 1 અને 3 બંને બીમો છે? ના, 1 છે 3 નથી. તો પછી એના બધા ઘટકો બીમો કહેવાય નહીં. એ નોટ સબસેટ બી. એનું કારણ લખવું હોય તો કયો ઘટક નથી? તો કે 3. 3 belongs to A, પરંતુ 3 not belongs to B. 3 A માં છે પણ 3 B માં નથી, એટલે એના બધા ઘટકો B માં કહેવાય, એટલે એ નોટ સબસેટ B. A અને C માટે જો એના બધા ઘટકો C માં છે, એના બધા ઘટકો 1 અને 3 C માં છે, તો આ છે, તો એ ઉપગણ C કહેવાય. B અને C માટે B ના બધા ઘટકો C માં છે, B ના બધા ઘટકો 1 5 9 આપો છે, એટલે B ઉપગણ C કહેવાય છે. તો આ એક ઉદાહરણ લો. એના પછી ઉદાહરણ 10. ઉદાહરણ 10 માં આપણે બે ગણ આપેલા છે. A is equal to A E I O U, B is equal to A B C D. એ B નો ઉપગણ છે કે કેમ, B એનો ઉપગણ છે કે કેમ જણાવવાનું છે. જો એના બધા ઘટકો B માં છે, A છે, E છે ના, I છે ના, O છે ના, U છે ના, એના બધા જ ઘટકો B માં નથી, તો સ્પષ્ટ છે કે A નોટ સબસેટ, કારણ એના બધા ઘટકો B માં નથી. કોઈ એક ઘટક બતાવી દો, જેમ કે E belongs to A, પરંતુ E not belongs to B. ઘણા બધા ઘટકો છે, એક નમૂના બતાવી કે E A માં છે પણ E B માં નથી, માટે એ નોટ સબસેટ B. એવી રીતે B ઉપગણ એ કહેવાય. શું B ના બધા ઘટકો A માં છે? ચેક કરો. A છે, B છે ના, C છે ના, D છે ના, તો એ B નોટ સબસેટ. એમાં પણ કોઈ એક ઘટક બતાવી B belongs to B, પરંતુ B not belongs to A. B માં છે પણ B A માં નથી, એટલે કે B ના બધા જ ઘટકો A માં નથી, એટલે B નોટ સબસેટ. ચલો એના પછી ઉદાહરણ કે A B 3 ગણ છે, A B C 3 ગણ છે. A belongs to B છે, B ઉપગણ C છે, તો શું A ઉપગણ C સાચું છે? જો તમારું ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. A B C 3 ગણ છે, A belongs to B છે. A તરીકે આપણે ધારો કે ગણ એક ઘટક વાળો ગણ લઈ લો 1. પછી B ની અંદર A belongs to B છે, એને ધ્યાનમાં રાખી લખીશું, એટલે કે આ એક જે છે એ લઈ લો B, એક ઘટક નહીં પણ ગણમાં લઈ લો. A belongs to B, એટલે કે આ B માં આવી જાય છે. અને C તરીકે લઈ લો B ઉપગણ C, એટલે B ના બધા ઘટકો C માં છે, 1 2 3. જો ABC સ્પષ્ટ છે કે ABC ગણ છે. ચલો પછી A belongs to B છે, ગણ A જે છે એ B માં આવી ગયું છે, અને B ઉપગણ C પણ છે, B ના બધા ઘટકો C માં છે. શું એ ઉપગણ C કહેવાય?
એના બધા ઘટકો સીમાં કહેવાય. એના ઘટકો જો એનો ઘટક છે 1. અહીંયા 1 belongs to A. શું 1 belongs to C છે? 1 not belongs to C. તમને એમ કે 1 તો દેખાતું છે તો નહીં. અહીંયા ગણમાં 1 છે, છગડીયા કાઉન્સમાં 1 C માં છે, 1 C માં નથી. અહીંયા 1 belongs to A પણ 1 not belongs to C માટે A not subset C. એ ઉપગણ C કહેવાય. અહીંયા થોડું ધ્યાન એ વસ્તુનું રાખજો. આ દાખલામાં થોડું યાદ રાખો. શું યાદ રાખવાનું તો કે આપણે આ રીતે C લખ્યું હોય, C is equal to છગડીયા કાઉન્સમાં 1 2 3, તો એમાં છગડીયા કાઉન્સમાં 1 belongs to C, 2 belongs to C, 3 belongs to C. આ ત્રણ ઘટકો છે. છગડીયા કાઉન્સમાં 1 belongs to C છે. શું આ છગડીયો કાઉન્સ કાઢે 1 belongs to C કહેવાય? તો ના, 1 not belongs to C. છગડીયા કાઉન્સમાં 1 ખાલી 1 એ C નો ઘટક નથી. છગડીયા કાઉન્સમાં 1 એ C નો ઘટક છે, 2 C નો ઘટક છે, 3 C નો ઘટક છે, 1 C નો ઘટક નથી. આ ધ્યાન રાખવાનું છે. આમાં આ થોડી સ્પષ્ટતા હોવી જોઈએ કે છગડીયા કાઉન્સમાં 1 એ C નો ઘટક છે, 2 C નો ઘટક છે, 3 C નો ઘટક છે. આ છગડીયો કાઉન્સ કાઢી નાખીએ તો એકલો 1 C નો ઘટક છે તો ના, 1 not belongs to C. તો આપણે એ લખ્યું છે 1 belongs to A પરંતુ એકલો 1 not belongs to C માટે એના બધા જ ઘટકો C માં નથી એટલે એ નોટ સબસેટ છે. તો ઉદાહરણ 9 10 11 જોઈએ. એના પછી સ્વાધ્યાય 1.3 આવે છે પણ એના પહેલા ઘાતગણ સાર્વત્રિક ગણ એ બધી ચર્ચા આપણે બાકી છે. તો એ બધી ચર્ચા આપણે આવતીકાલે આગળ જોઈશું. આજે આટલા સુધી રાખીએ છીએ.